વેલકમ બેક। ગુજરાતનો સૌથી મોટો રમતોત્સવ એટલે ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ વર્ષે ખેલ મહાકુંભમાં અગાઉના રેકોર્ડ તૂટે તેવી સંભાવના છે। ગુજરાતભરના 18,000 ગામડામાંથી વિવિધ ખેલાડીઓ જુદી જુદી રમતમાં પોતાનું કૌશલ્ય રજૂ કરશે। આ વર્ષે ખેલ મહાકુંભમાં 72,000 જેટલા ખેલાડીઓ નોંધણી કરાવી રહ્યા છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું છે કે ખેલ મહાકુંભથી યુવાનો રમતગમત તરફ આગળ વળ્યા છે। આ સાથે જ તેમણે વાલીઓને અપીલ કરી છે કે વાલીઓ બાળકોની સ્પર્ધામાં હાજરી આપીને બાળકોનો ઉત્સાહ વધારે અને આપણે મેડલની ઉપેક્ષાએ બાળકોનો રસ રમતગમતમાં કેળવાય તે માટે પ્રયત્ન કરીએ। તમામ રેકોર્ડો તોડીને 72,50,000થી વધારે ખેલાડીઓના રજીસ્ટ્રેશન જોડે આજે શરૂઆત થઈ છે। ખેલ મહાકુંભમાં ભાગ લેતા સૌ ખેલાડીઓને હું શુભકામનાઓ આપું છું। સાથે સાથે એમના પરિવારજનો, ગામના સૌ સામાજિક આગેવાનો એમને હું વિનંતી કરું છું જે ગ્રામ્ય કક્ષાની રમતો જે છે તેમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ગ્રાઉન્ડ પર જરૂરથી જાઓ, ખેલાડીઓનો ઉત્સાહ વધારો। મેડલ એ આપણો અલ્ટિમેટ ગોલ ના હોવો જોઈએ। આપણા પરિવારના બાળકો રમતગમત ક્ષેત્રે પ્રેરિત થવા જોઈએ।